કે દુના ભૂંગળા બટાટા ખાવાનું મન થતું હતું. 50 રૂપિયા પડ્યા હતા. આ ભૂંગળાનો થેલો તો આવી ગયો, પણ હવે બટેટા ક્યાંથી કાઢવા? હાલો બટેટા આવી જાય, પણ બીજી વસ્તુ તો જોવે ને એમાં. હા હાલો, એક પ્લાન મસ્તીનો તૈયાર કરી નાખ્યો છે. ભૂંગળા લઈને નીકળું એટલે બટાટાનું થઈ જાય છે. હું વિચાર કરે પત્રી? એ ગજુભાઈ, વિચાર ઈ કરું કે આ છેલ્લા લગ્ન હતા, હવે લગ્ને પતી ગયા. એ પત્રી, હવે તો ક્યાંથી લગન હોય? હવે તો મુહૂર્ત જ સારું ન હોય ને, કમૂરતા બેહી ગયા ને. એ ગજુભાઈ, ઈ બધું ઠીક છે, પણ હમણાં લગ્નનું ખાઈને ભૂકા કાઢી નાખ્યા. પણ એમાં છે ને એક વસ્તુ તો ફરજિયાત હતી. હું? હા, હું એમ જ કહેતો તો, પૂછો હું એમ. એ ગજુભાઈ, તમે લગ્નમાં ગયા, તમને શું લાગ્યું એવું? ખાવાનું હોય ભાઈ, બીજું તો એમાં શું હોય? ના, ભૂંગળા બટેટા ન જોયા તમે? આ પત્રી, એવું નામ ક્યાં લે? પછી મને ખાવાનું મન થાય. એ ગજુભાઈ, તમને તો ખાવાનું મન થાય, મને તો ભલા મને ટેવ પડી ગઈ હમણાંથી. હે? તો ભૂંગળા બટેટા ખાવા જ જોવે, કેમ કે હમણાંથી કેટલા લગ્નનું ખાધું ને, એમ નકરા ભૂંગળા બટેટા જ ખાધા નકરા. હવે તો પત્રી છે ને, ભૂંગળા બટેટા ખાવાનો મેળ ક્યારે આવે ખબર? ક્યારે હોળી ધૂળેટી પછી આમ જો મુહૂર્ત થારા હોય પછી લગ્ન હોય. હવે તો હમણાં તો ક્યાંય લગ્ન હશે નહીં ગામમાં. ઓય બાપા, હોળી ધૂળેટી પછી ના રે ના. હો તો બહુ આઘું પડી જાય ગજુભાઈ. તો પણ ખવડાવી દે ને ગામમાં હાલ. એ ગજુભાઈ, ભલા હમણાં તમારે ખવડાવવાનું હોય મને. હવે એ પત્રી, હું કાંઈ ખવડાવું નહીં હો. પણ કેટલા પડ્યા ગજુભાઈ તમારે? ખાલી 50 રૂપિયા પડ્યા. 50 રૂપિયા તો મારી આગળ પડ્યા. હે? એ ગજુભાઈ, તો હાલો પસામાં આવી જાય, પસા તમારા ને પસા મારા. હા તો કાંઈ વાંધો નહીં, જાવી એમાં શું થઈ ગયું? એ ગજુભાઈ, જવાનું ક્યાં ખબર તમને? આ સ્ટેશનના ખૂણા ઉપર છે ને, ન્યા જવાનું. ન્યા કેટલા પ્રકારના બટેટા રાખે, જો લાલ, લીલા, પછી સિંગના, એ બધા અલગ અલગ બટેટા રાખે. ના પત્રી, ન્યા નથી જાવ. એ ન્યા તો જવાનું છો. બેહવા દે. એ ખબરી, આ ભૂંગળાનો થેલો ક્યાં ઉપાડ્યો? એ ક્યાંય ઉપાડ્યો નથી, તમને ખવડાવવાના છે. ખાલી ભૂંગળા? એ બટેટાય બનાવીશું, પણ પેલા મારી એક શરત સાંભળી લ્યો, પછી બધું તમારી વાત પછી સાંભળશું. બોલ. પેલા લુખા ભૂંગળા ખાવાના છે. હા. અને 50 રૂપિયા તમારે બેને મને દેવાના. એ આ ઠેલો છે ને પસાનો નો આવે, હું ગામમાં જ ન લઈ આવું. હા પણ મારી વાત તો સાંભળો. અને છે ને એક હરીફાઈ આપણે આમાં રાખવાની છે. ભૂંગળા ખાતા જવાના, અને જો આ અંગૂઠો છે ને આમ આંગળી અડવો જોવે. આંગળી બંધ થાય એટલે તમે હારી ગયા, અને 1 મિનિટની શરત રહેશે. લાય. અરે પેલા 50 આપો. અને ક્યાં રાખવાનું છે ખબર છે? રેગ્યુલર તમારી જગ્યા છે ને ન્યા નો રાખતો, ઈ તો અમારી જગ્યા કહેવાય. એ ભાઈ પછી આપણે બધું ભાડું સમજી લઈશું, પણ મારી વાત પેલા સાંભળો, બરોબર ને? ને આવી જાવ ત્યાં સુધીમાં હું ગાડા નહીં કેતો આવું. અને જો પૂરી વાત પૂરી થવા દે પછી તારી બધું સાંભળશું. જે જીતી જાય એને આખું વર્ષ વસ્તુ હાલે ને એવી વસ્તુ આપવાનો છો. હે? 50 રૂપિયા ખાલી ટિકિટ, હા. બરોબર? અને 1 મિનિટ સુધી આમાં આંગળી હલાવતી રાખવાની અને ભૂંગળા ખાવાના, આંગળી બંધ ન થવી પડે. આંગળી બંધ થઈ ગઈ તો હારી ગયો. અને જીતી ગયા તો વરદી સુધી હાલે વસ્તુ આપવાનો છું. અને કઈ વસ્તુ આપીશ ને એ હું નહીં કહું અત્યારે. હા તો કાંઈ વાંધો નહીં, ખબરી અમે આવી જઈએ હાલ. પણ ન્યા હું લેવડો પૈસા આપી દો આને રમને ભાઈ. નહીં હજી મારા ગાંડાને બધાને ભેગા કરવા પડે. એને ખબર પડી હોય તો કે તું આવી રમત કાઢે તો અમને જ નથી કેતો, વાંધો ઉપાડે કે નહીં? હા ઓ ઈ વાત સાચી, તો વાંધો ઉઠાવે પાછો, ઈ તો ગાંડો રહ્યો. હા તો તમે બે પોગો ત્યાં સુધીમાં હું ગાંડાને લઈને આવું છું. હા તો વાંધો નહીં. એ પત્રી, આ તો હારું જ કહેવાય ને. 1 મિનિટ સુધી ખાલી આંગળી આમ કરવાની છે ને ભૂંગળા ખાવાના છે. અને હું કીધું વરહદી સુધી હાલે ને એવી વસ્તુ આપશે. 50 રૂપિયામાં શું ખોટું? એ ગુરુભાઈ ના હો, એવું આપણે કઈ રમવું બમવું નથી. આપણે તો ભૂંગળા બટેટા ખાવા જવાનું છે. તો તું ભૂંગળા બટેટા ખાવા જા, હું તો આમ. તો એકલું ન મજા આવે. હા તો હાલ લે. તો કાંઈ વાંધો નહીં ગુરુભાઈ, હાલો જે મળે વરદી વાપરીશ ખરા. હા હાલ. હાલો. એ ગાંડા નવરો છો? હા નઈડો, કાંઈ કામ નથી. તારો ભાઈ ક્યાં ગયો? મારા ભાઈ તો બહાર ગામ ગયેલો છે. તારે શું કામ છે કે ને? હાલ ગળિયા રમવા. એ ગળિયા રમવા જવું છે, પણ કોઈ ભૂખ બહુ લાગી છે. પેલા કાંઈક ખાતા જ આવી. હાલ હાલ ને ગામમાં નાસ્તો કરવા જઈ દે. હાલ શું ખાવા તું કે ને એ ખાવી? તું કે? હા તો કાંઈ વાંધો ને, હું કઈ ખાવાનું ને એ પાણીપુરી ખાવી છે. ઈ નહીં. પાણીપુરી નથી ખાવી ને? નહીં. તો સમોસા ખાવા જાવ? ઈ કાલ તો ખાધા આપણે. એ વાતે હાચી. એમ કરવી ઓલા પણ હે ને ગામમાં ભેળ હારી મળે, ભેળ ખાવા જવી. એમાં ધરાશું નહીં. એ વાતે હાચી. તો હું કહું
ઘરે બનાવી નાખી છે મેગી. હવે એ ઓલું બધી વાસ અને બધું કોણ ઉઠકે તો એ વાત એ હાચી. તો એક કામ કરવી, ગામમાં ભૂંગળા બટેટા વાળા નવી નવી લારી શરૂ થઈ છે, બરોબર ને? ના ખાવા હોય જાય મજા આવશે. હાલાલ જો ફૂલ તીખા હો પાછા. અરે તો કાંઈ વાંધો નહીં, બરોબર ને? ભૂંગળા બટેટા આપણે બેન ખાવાના. હાલ આ, લે. ખબરી આવ્યો? ખબરી હું આવ્યો? બસ તને લેવા જ આવ્યો છું ગાંડા. એ જો ભાઈ, દાડીએ જવાનું હોય ને તો ક્યાંય જવાનું નથી. અમારા ગામમાં નાસ્તો કરવાનો છે અને પછી બેને ગરિયા રમવા જવાનું છે. આ ભૂંગળા લઈને તને દાડિયા બોલાવા આવ્યો. તો બોલાવા આવ્યો એટલે મને એમ કે કાંઈક કામ છે, બળનું કામ હોય ને તોય હું નહીં કરું કાંઈ. ભૂંગળા ખાવાના છે ખાલી. એ રવિ, ખોટું ગામમાં જવું એની કરતા અહીંયા જ ભૂંગળા ખાઈ લેવા ને. બટેટા તો નિરાતે ખાવું. લાય ખાવા મળે ભાઈ. હાલ હું લાય ખાવા મળવી. તો એમ નથી ખાવાના, કેમ ખાવાના? હરીફાઈ રાખવાની છે. ગજુને અને પત્રીને કહેતો આવ્યો છું, આપણે જવાનું છે. એ તો કાંઈ વાંધો નહીં. હરીફાઈમાં કાંઈ લેખશું, બરોબર ને? સાંભળ, જો આંગળી આમ કરતી જવાનું છે, અંગૂઠે અડવી જોવે. 1 મિનિટમાં ઝાઝા ભૂંગળા ખાશે ઈ જીતશે. એ ભાઈ, જીત છે તો વાંધો નહીં, પણ તો ઇનામ હું આપીશ કાંઈ? ઇનામમાં આખું વર હાલે ને એવી વસ્તુ હું તને આપવાનો છું. તો કાંઈ વાંધો નહીં, મફત રમવાનું છે ને તો મફત તો રમી નાખવી. એ 50 રૂપિયા ફી રાખી છે. મફત આવે? એ ગોગી, કાંઈ વાંધો નહીં, પસા ભલે જાય, પણ આખું વરસ વસ્તુ હાલે એવી તો મળશે કે નહીં? હા હાલ તો ઓલા બે જગ્યાએ પહોંચી ગયા છે. હા તો કાંઈ વાંધો નહીં, હાલો. ચાલો આવી ગયા બધાય. હા હું શરત છે અને કેમ છે એ તો સમજાવી જ દીધું છે. એ બધું સમજાઈ ગયું, પણ હવે તું ઈ કે એક વર હાલે એવી વસ્તુ શું હોય છે? હા ઈ કે ભાઈ ઈ તમને હમણાં જાણવા નહીં મળે. એ મને ખબર છે, ઈ જો ચાવીને રહોડા કરવા ગયો હોય કે નહીં, એટલે હળદર વધની પડી હોય ને, એટલે મારા ભાગમાં તો હળદર જ આવશે. હું જીતું ને એટલે આખો વર હાલે ને એટલે હળદર મારા થઈ જાય. એ હળદર નહીં હોય, તો મીઠું હશે, મીઠું. હા કોને ખબર ગજુભાઈ શું છે એ મને લાગે હે ને ધાણા જીરું હોવું જોઈએ. ધાણા જીરું ઓછું નાખે કે નહીં? પણ જે હોય આપણે તો 50 રૂપિયામાં પોહાય છે ભાઈ. એક વર્ષ સુધી હાલે એવી વસ્તુ તો શું હોય? જે હોય અને આપણને ન પોહાય તો બીજાનું વેચી દેવું. તો આ ઈ વાત છે. એ હવે કોઈની વાત નથી જોવી, આને ત્યાં આપણે ચાલુ કરી દેવી. હાલો. પણ આ ધાણા જીરો ને હળદર ને મીઠું ને કયો છો એટલે હું રહોડું કરવા જાઉં ને આ બધું સોરી લઉં છું એમ. એટલે અમુક એવો લાવતો હોય વૈદનું, એટલે વૈદનું લાવતા તારા ઘરે બધું જાજુ થઈ ગયો એટલે રમે જ રાખી હોય એમ કે. હા. એ બધી વાત મેકો. આપણે હાલો રમત ચાલુ થાય છે, બરોબર ને? હાલો શરૂ કરો હાલો પેલા કોણ આવે છે? પેલા હું આ તું. હાલ ઉભો રહેજો, મિનિટ મેળવી લઉં. હા એ રવિ, પૈસા લાવ્યો ને તું પાછો? મારી પાસે ક્યાં છે હા તો કાંઈ વાંધો નહીં, તારા હું આસપાસ આપી દઈશ. હાલો તારી મિનિટ શરૂ થાય છે હવે. એ ગજુભાઈ પૈસા ભૂલી ગયો લેતા હા એટલે ભૂલ્યો નથી, હજી લેવાના છે. આ તું શરૂ તો કર, આંગળી શરૂ કર. હા હાલ હાલ. હા એ બંધ થઈ ગઈ. ચાલુ છે. એ બંધ થઈ ગઈ. એ. છેતરીમાં. અને આમ હું કેમ જોયું? એ વાત કરીને એમાં બંધ થઈ ગઈ. એટલે ઈ ગાંડો નથી, નામનો જ ગાંડો છે. દે પછી હાલ હવે. હા. ધ્યાન રાખવાનું આમાં હે ને, બધા ઉપર સાપતી નજર રાખવાની. હું હા. હા તાળી હવે પસામાં રહી તારે. ખા. હાલ ગોગી. આ. વાહ, ગોગી આંચા રે. બસ. જો આંગળી આમ રાખજો હો પાછો. એ આંગળી start. આ. એ ગાંડાના પૈસા કોણ દેશે? હું સૌ નહીં. હા તારી હારી આવેલો છે. હા. હાલ હાલ શરૂ. જો બંધ થઈ. એ ગોગી એની હમું જો માને મેકી દે હાલ તું. પૈસા લાવે ના. એ આલે 100 રૂપિયા બરોબર. હા બે ના. હવે હું હો. આપણે ઈ થેલી એક પૂરી કરવા દઈએ કે યાર? એ ગાંડા ખોડી થેલ્યું બગાડમાં એ ભાઈ તમને હવે 50 રૂપિયા દેવાનો છે, મફત નહીં. હાલો. એ સ્ટાર્ટ. હા વાહ. ગાંડાની સ્પીડ હારી છે હો ભાઈ. લે. વાહ ભાઈ વાહ એ જીતી નો જાય હો આ ક્યાંક ગાંડો. એ ગાંડા તાર માથામાં સકલી બેઠી છો આ બંધ થઈ ગયા, આંગળી બંધ થઈ ગયા હાલતી. એ પછી એમ થોડું આવે. તે મારા આમરો જોયું ગાંડો બીજાને છેતરવા ગયો. હાલ કજી. એ ફેલ બધા ફેલ. હાલે. એ યા હાલ કે Ready? હા સ્ટાર્ટ. એકાવન 52
53 54 55 56 57 58 59 ને 60. વાહ ભાઈ વાહ, બધા કરતા ભૂંગળા ખાધા. એ આની આંગળી પણ નો થાય 1 મિનિટ સુધી આમાં બસ શું બસ થાય? હવે બંધ કરી દે. કરી દઉં, કરી દઉં. વાહ ભાઈ વિજેતા હો ભાઈ કીધું. એ લ્યો વરદી તમારે તો વસ્તુ હાલે એવી થઈ ગઈ ને. એ હવે વિજેતા નહીં, ઇનામ લાવો ફટાફટ. બસ એમાં કઈ લેટોરી જ કરવાનો. લ્યો ભાઈ વિજેતા. વાહ ભાઈ વાહ, મેડલ આપ્યો હો કાક. અંદર પેક કરીને આપ્યો. હા હો ભાઈ. કાંઈ છે ને કીધું અંદર? એ ખબરી, હા આ તો તારીખ થયું છે, આ થોડું હાલે. હા હાલે જ છે ને, ગમે એને પૂછો ભાઈ વરદી હાલે કે ન હાલે.